નમસ્કાર મિત્રો, ઇન્ડિયા પહોંચી આવ્યો છું અને અત્યારે ઘરે છું. આજે વરસાદને હમણાં શરૂઆત થાય, ધીમો ધીમો વરસાદ શરૂ થયો છે. જો અત્યારે તો આવી રીતના વરસાદ હમણાં જ શરૂ થયો. કાલે એરપોર્ટમાં થોડો પ્રોબ્લેમ થયો હતો. મુંબઈ એરપોર્ટમાં અમારે થોડુંક વેટ કરવું પડ્યું, કારણ કે ફ્લાઇટ કેન્સલ થવાની શક્યતા હતી 100%. પણ છેલ્લો ચાન્સ આપ્યો કે અમે થોડી વાર વેટ કરીએ, જો દીવનું વેધર સારું થાય તો પછી અમે ફ્લાઇટ ઉપાડશું, બાકી કેન્સલ બીજા દિવસે. તો પછી વેટ કરી અને સારા સમાચાર મળ્યા કે ફ્લાઇટ ઉપડે છે. અને ફ્લાઇટ પછી જે ટાઈમ હતો એનાથી ડિલે હતું, પણ પાયલોટ સારો હતો. ફ્લાઇટ ઉપડ્યું, થોડીક વાર થઈ, હજુ તો નિંદર, કારણ કે લાંબુ ટ્રાવેલ કરીને યુકેથી ઇન્ડિયા પહોંચ્યા હતા. તો ફ્લાઇટમાં સ્વાભાવિક છે કે તરત આંખ બંધ થઈ જાય. અને જેવું મુંબઈથી ફ્લાઇટ ઉપડ્યું દીવ માટે, એટલે મારી આંખ બંધ થઈ અને આકાશમાં તો કારણ કે મુંબઈમાં વરસાદ ખૂબ જ હતો, એરપોર્ટની અંદર પાણી ભરાઈ ગયું હતું. તો અચાનક ઝટકો લઈ ગયો પ્લેનમાં, એટલે આંખ ખુલી ગઈ. બધા મતલબ એવો ઝટકો લાગ્યો કે બધાને આંખ ખુલી ગઈ. અને પછી થોડીક વાર થઈ તો પાયલોટે એનાઉન્સમેન્ટ કર્યું કે બસ આપણે દીવ નજીક પહોંચી ગયા. તો આટલા ઝડપથી હજુ તો હમણાં પ્લેન ઉડ્યું અને 1 વાગ્યા પહેલાં તો ઉપડ્યું, 1:20 તો એને એનાઉન્સમેન્ટ કર્યું કે અમે દીવ નજીક પહોંચી ગયા. અને પછી થોડીક વાર કીધું કે હવે અમે એરપોર્ટ નજીક એરિયામાં છીએ, તમે બધા એલર્ટ થઈ જાઓ. અને પછી દીવ જ્યારે પહોંચ્યા તો વેધર સારું થઈ ગયું હતું અને વિઝિબિલિટી ફૂલ હતી. મતલબ વાદળા બહુ ઓછા હતા, વરસાદ પણ નહોતો. અને અમે આરામથી નાગવા એરપોર્ટમાં લેન્ડ થઈ ગયા અને પછી ઘરે પહોંચી આવ્યા. પણ પાયલોટે પ્લેનની સ્પીડ વધારીને ખેંચી લીધું, વહેલું પહોંચાડી દીધું. અને હવે આજે વરસાદ શરૂ થયો. કાલને અહીં પહોંચ્યો ત્યારનો વરસાદ આવ્યો નહોતો, હવે આજે હમણાં આ શરૂઆત છે. તો જોઈએ હવે કેટલો વરસાદ આખા જુલાઈમાં આવે છે. પણ હમણાં હાલમાં તો શરૂ થઈ, સ્વાગત કરીએ એનું. ઇન્ડિયામાં સ્વાગત કરવા માટે વરસાદ આવી ગયો. મુંબઈમાં તો હતો, હવે આ દીવમાં શરૂ થયો. તો વાતાવરણ આવું છે અને થોડીક ઠંડક પણ છે, કારણ કે ઇન્ડિયાની ગરમી તો ખબર છે કેવી હોય. પણ અત્યારે ઠંડો પવન આવે છે અને જે ખૂબ ગરમી થતી હતી તો અત્યારે રાહત થઈ ગઈ. પવન છે, વરસાદ પણ છે. પવન સાથે ચાલુ થઈ ગયો વરસાદ, આ જુઓ. તો શરૂઆત થઈ આજે. મારી ગાડી પણ મેં વરસાદમાં જ રાખી છે, કારણ કે એને મારે ધોવાની બાકી છે. તો પેલું વરસાદનું શુદ્ધ પાણી, આપણું તો ડંકીમાં થોડું ખારું આવતું હોય ને, બોરમાં. તો જોઈએ હવે કેટલો વરસાદ આવે છે, શું થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.